નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગાઉસનો નિયમ ચુંબકત્વ માટે. તો આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર પણ ગાઉસનો નિયમ જોયો હતો, બરાબર. ગાઉસ બોલો અથવા તો ગૌસ બોલો, બંને સરખું થશે. તો વિદ્યુત શાસ્ત્ર માટે ગાઉસનો નિયમ શું હતો? તો કે કોઈ વિદ્યુત ક્ષેત્રનું આપણે પૃષ્ઠ સંકલન કરીએ તો એ આપણને મળતું હતું સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0. એટલે કે કોઈ બંધ પૃષ્ઠ લઈએ આપણે, ધારો કે કોઈ બંધ પૃષ્ઠ છે, બરાબર. આ પૃષ્ઠની અંદર અમુક વિદ્યુતભાર છે, બહાર અમુક વિદ્યુતભાર છે, ધારો કે Q1, Q2, Q3, Q4, Q5 આ રીતે. તો ઘેરાયેલો જે વિદ્યુતભાર છે પૃષ્ઠના, અને આપણે કહેતા હતા ગાઉસિયન પૃષ્ઠ, એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર તો કે Q2 અને Q3. તો આની જગ્યાએ આપણે લખતા Q2 પ્લસ Q3, એટલે કે એ ગાઉસિયન પૃષ્ઠ જે છે એની અંદર જેટલો વિદ્યુતભાર આવે છે એનો સરવાળો છેદમાં એપ્સિલોન 0 એના ગુણોત્તર જેટલું થાય, બરાબર. તો E સદિશ ડોટ dA સદિશ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરીએ તો કેટલું થાય? તો કે એ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0 જેટલું થાય. આ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર, વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે આવું સમજ્યા હતા. તો ગાઉસનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે કેવો છે? તો ધારો કે આ જ રીતે આપણે વિચારીએ કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે B, એની અંદર કોઈ એક પૃષ્ઠ રહેલું છે. તો આના ઉપર આપણે કોઈ એક ખંડ લઈએ, પહેલા તો જે રીતે આપણે ત્યાં સમજ્યા રીતે કોઈ એક ખંડ લઈ લઈએ. ધારો કે અહીંયા ખંડને આપણે કહીએ કે ડેલ્ટા S સદિશ ક્ષેત્રફળ, બરાબર. એ ખંડનું જે ક્ષેત્રફળ છે ડેલ્ટા S સદિશ જેટલું લઈએ. તો આ ખંડમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ તો ચુંબકીય ફ્લક્સ કેટલું થશે? તો વિદ્યુત ફ્લક્સની જેમ જ B સદિશ ડોટ ડેલ્ટા S સદિશ, બરાબર. આ કેનું થશે? ફ્લક્સ ખંડનું થશે. પરંતુ આપણે આખા બંધ પૃષ્ઠ માટે જોતું હોય તો આવા જે ફ્લક્સ છે એનો આપણે ખંડ સાથે જોડાયેલા ફ્લક્સ છે સૂક્ષ્મ, એ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને કુલ ફ્લક્સ મળી જાય આખા બંધ પૃષ્ઠનું. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ. અહીંયા આપણે ખંડ થોડો મોટો લીધો છે, સૂક્ષ્મ ખંડ લઈએ તો અહીંયા સિગ્મા જે લીધું છે એની જગ્યાએ સંકલન આવશે, બરાબર. તો સૂક્ષ્મ ખંડ માટે જો લખવું હોય તો આપણે d5 આ રીતે ફ્લક્સ લખવું પડશે, B સદિશ ડોટ dA સદિશ. તો એના માટે કુલ ફ્લક્સ લખવું હોય તો એના માટે શું થશે? સંકલન આવશે B સદિશ ડોટ dA સદિશ. જો આ ગણતરી આપણે કરીએ તો એ 0 મળે, બરાબર. એવું ચુંબકીય ફ્લક્સ માટે થાય. તો કોઈ બંધ પૃષ્ઠ હોય એમાંથી પસાર જેટલું થતું હશે, જેટલું દાખલ થતું હશે ફ્લક્સ, એટલું જ બહાર નીકળતું હશે. એટલે કે કુલ ફ્લક્સ આપણે ગણશું આખા બંધ પૃષ્ઠ પર, બરાબર. તો એનું સંકલન કેટલું મળશે? આપણને 0 મળશે. કુલ ફ્લક્સ આપણને 0 જોવા મળશે. તો આ જ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે. તો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ શું? કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ 0 મળે, બરાબર. આ ગાઉસનો નિયમ થયો. અહીંયા 0 મળતું નથી. અહીંયા કેટલું મળે છે?
સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0 જેટલું મળે છે. તો આ બે વચ્ચે એટલી તફાવત રહેશે, તો એ ધ્યાન રાખવું. અને ચુંબકીય ફ્લક્સનો એકમ પૂછાય તો ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો વેબર, બરાબર, વેબર W સ્મોલ b, આ રીતે તમે એને દર્શાવી શકો. તો વેબર એકમ છે એ ચુંબકીય ફ્લક્સનો છે, બરાબર. વિદ્યુત ફ્લક્સ માટે આપણે વેબર નહીં કહી શકીએ, એના માટે તો શું થશે? ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો વોલ્ટ ઇન્ટુ વોલ્ટ પ્રતિ મીટર, એટલે મીટર મીટર કેન્સલ થઈ જાય એટલે વોલ્ટ ઇન્ટુ મીટર. આ બંને એકમ વિદ્યુત ફ્લક્સ માટે થશે, જ્યારે ચુંબકીય ફ્લક્સ માટે થશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો વેબર. હવે આપણે જોઈએ પૃથ્વીનું ચુંબકત્વ. તો પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે એવું આપણે આગળ સમજ્યા હતા. તો પૃથ્વીની સપાટી ઉપર જુદી જુદી જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગણીએ તો જુદું જુદું મળે. પૃથ્વીનું સરેરાશ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો લગભગ 10⁻⁵ ટેસ્લા આટલું છે. અમુક જગ્યાએ 10⁻⁴ એવું કંઈક લખેલું હશે, અમુક બુકની અંદર 10⁻⁵ એવું લખેલું છે. એપ્રોક્સિમેટ 1 ગાઉસ જેટલું હોય છે, બરાબર. તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય, પણ સરેરાશ આપણે વિચારીએ તો આટલું ચુંબકીય ક્ષેત્ર એનું જોવા મળે છે. એવું કેમ થાય છે? તો કે પહેલા એવું માનવામાં આવતું હતું કે ધારો કે આ રીતે પૃથ્વી છે, તો પૃથ્વીના પેટાળની અંદર આ રીતે અમુક ખનિજો રહેલા છે, બરાબર. ધારો કે મોટો ગજિયો ચુંબક છે એવું જ આપણે વિચારીએ કે આ N છે, આ S છે, N છે, S છે, આવી રીતે અંદર ખનિજો રહેલા છે. અને આ દરેક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે કે પૃથ્વી પોતે એક ચુંબક હોય એવું આપણે વિચારી શકીએ. પૃથ્વી એક મોટો ચુંબક છે એવું આપણે વિચારી શકીએ, બરાબર. આવું માનવામાં આવતું હતું, પણ હકીકતની અંદર આવું નથી. ખરેખર એવું કહેવામાં આવે છે હવે કે પૃથ્વીના પેટાળની અંદર અમુક ખનિજો જે રહેલા છે, ધારો કે આ રીતે આપણે વિચારીએ કે આવી રીતે રીંગો બનતી હશે. કેની? તો કે લોખંડ છે, બરાબર, નિકલ કે બીજી કોઈ પણ ધાતુઓ. એ ધાતુઓ ગર્ભની અંદર ઊંચા દબાણે અને તાપમાનના કારણે અહીંયા પૃથ્વીનું જે પેટાળ છે એને આપણે કહીએ ગર્ભ, અહીંયા એનું પીગળી જાય છે અને એ ગતિ કરે છે. અને કોઈ પણ આ રીતે ધાતુની ગતિ થતી હશે તો એ એક વિદ્યુત પ્રવાહ રચે છે એવું માનવામાં આવે છે. અને વિદ્યુત પ્રવાહ રચાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે. આને કહેવામાં આવે છે ડાયનેમોશન. આ જે ઘટના થાય છે આને શું કહેવાય? ડાયનેમોશન એવું કહેવામાં આવે છે. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી ધરાવે છે એવું માનવામાં આવે છે. એટલે કે પહેલા એવું વિચારતા કે આવી રીતે ખનિજો છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના ગર્ભની અંદર પેટાળમાં અમુક જે ખનિજો રહેલી છે, લોખંડ કે નિકલ કેવી ધાતુ, એ ઓગળી ગઈ છે, બરાબર. અને એના કારણે એની ગતિ થાય છે, અને એની ગતિ થાય છે તેના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, અને વિદ્યુત પ્રવાહ રચાય છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો પૃથ્વી જે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે આના કારણે ધરાવે છે એવું માનવામાં આવે છે, બરાબર. તો આપણે બંને જે રચનાઓ સમજાવી છે બંને આપણે વિચારી શકીએ કે એવું થતું જ હશે, બરાબર. કેમ કે જે આપણને ગજ્યો ચુંબક મળે છે એ પણ એક પથ્થર જ છે, એ આપણને જમીનમાંથી જ મળે છે, તેવું અંદર ખનિજ રહેલું જ હશે. અને આ રીતે પણ વિચારી શકીએ કે બીજી જે લોખંડ કે એવી ધાતુઓ છે એના કારણે જે ગતિ થતી હશે તો એ
વિદ્યુત પ્રવાહ રચાશે, બરાબર. એનું જે પ્રવાહી હશે એ ગતિ કરતું હશે તો એના કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હશે, અને વિદ્યુત પ્રવાહ રચાતો હશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો એ પણ આપણે સમજી શકીએ. તો ખરેખર પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ રીતનું છે? તો પૃથ્વી માટે આપણે જો દિશા આપણે જે કહીએ છીએ ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા, બરાબર. તો એ દિશાઓ જો આપણે દર્શાવીએ તો આપણે આ રીતે કહી શકીએ કે સામ સામે આ બે પોઈન્ટ આપણે લઈ લઈએ. તો આ ધારો કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અને આ જે છે એ એક્ઝેક્ટ એની સામે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. અને આપણે NG વડે દર્શાવી દઈએ, અને આપણે SG વડે દર્શાવીએ. તો આ રીતે છે. તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં નથી, બરાબર. ખરેખર આ રીતે હોવું જોઈએ પણ એવું નથી જોવા મળતું, થોડું એનાથી ક્રોસમાં છે, બરાબર. આ રીતે છે. એટલે કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળે છે. ધારો કે આ જગ્યાએ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે દાખલ થાય છે આ રીતે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિચારીએ ગજિયા ચુંબકની જેમ, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આ રીતે બહાર નીકળે છે, આવું જોવા મળે છે. એટલે કે આ એક લાઈન આપણે જોડી દઈએ તો જે સાચી દિશાઓ આપણે કહીએ છીએ કે ઉત્તર દિશા કે દક્ષિણ દિશા, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર નથી, એનાથી થોડુંક ત્રાસું છે, બરાબર. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે વિચારી શકીએ. આ રીતનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે આ બાજુ દાખલ થાય છે ચુંબકીય ક્ષેત્ર અને આ બાજુ બહાર નીકળે છે. તો ગજ્યો ચુંબક હોય તો આપણે આ રીતે કહીએ કે N અને S. તો ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળે આ રીતે, S માં વિરામ પામે, સોરી S માં દાખલ થાય અને N સુધી પહોંચે અને એક બંધ ગાળો રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે એવું આપણે સમજ્યા હતા. તો N માંથી નીકળે અને S માં દાખલ થાય. તો અહીંયા જો શું થાય છે, અહીંયા દાખલ થાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે ખરેખર અહીંયા S ધ્રુવ હોવો જોઈએ અને અહીંયા બહાર નીકળે છે એટલે અહીંયા N ધ્રુવ હોવો જોઈએ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. પૃથ્વી એક ગજ્યો ચુંબક છે એવું આપણે વિચારીએ તો પૃથ્વીનો N ધ્રુવ અહીંયા હોવો જોઈએ અને S ધ્રુવ અહીંયા હોવો જોઈએ. પણ આપણે જે દિશા કીધી છે જો ભૌગોલિક ઉત્તર ધ્રુવ કીધો છે અહીંયા, પણ અહીંયા ખરેખર S ધ્રુવ બને છે, દક્ષિણ ધ્રુવ બને છે. એ જ રીતે અહીંયા આપણે એને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કીધો છે તો અહીંયા N ઉત્તર ધ્રુવ બને છે, આવું થાય છે. અને આપણે જો કોઈ ગજ્યો ચુંબક લઈએ અને આને આપણે દોરી સાથે બાંધી દઈએ અને એને ભ્રમણ કરાવીએ, બરાબર. તો એ સ્થિર કઈ દિશામાં થશે? તો કે એ સ્થિર આ દિશામાં જ થશે, આ રીતે. પણ આપણે નામકરણ જ્યારે કર્યું ત્યારે આપણે એવું કીધું હતું કે ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં રહે એને ઉત્તર ધ્રુવ કહેવાનું, અને જે છેડો દક્ષિણ દિશામાં રહે એને દક્ષિણ ધ્રુવ કહેવાનું. તો આ બાજુ જે છેડો રહેશે આ રીતે ગજિયા ચુંબકનો, હવે ત્યાં વિચારી કે ધારો કે ગજ્યો ચુંબક આપણે લટકાવ્યો છે આ રીતે સ્થિર રહ્યો, તો આ છેડો જેને આપણે ઉત્તર ધ્રુવ કહીશું અને આ છેડો જેને આપણે દક્ષિણ ધ્રુવ કહીશું, કારણ કે ઉત્તર છેડો છે ઉત્તર દિશામાં, દક્ષિણ છેડો છે દક્ષિણ. આ રીતે આપણે કહીશું. તો એટલા માટે અહીંયા કન્ફ્યુઝન થાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે, છતાંય આપણે આને શું કહીશું? N, અને આને શું કહીશું? S. છતાં પણ એવું કહીશું. એવું કેમ? તો કે આપણે નામકરણ એવી રીતે કરી દીધું છે કે ગજિયા ચુંબકનો જે છેડો ઉત્તર તરફ રહે એ ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ તરફ રહે એ દક્ષિણ ધ્રુવ, એવું આપણે અહીંયા વ્યાખ્યાયિત પહેલેથી કરી દીધું છે એટલે એવું થાય. હકીકતમાં શું થશે? જે આપણે આ S કહીશું એટલે કે આને આપણે કહીશું પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ, અને આને કહીશું આપણે પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ. એટલે કે જે બાજુ ઉત્તર ધ્રુવ છે ભૌગોલિક એને જ આપણે ઉત્તર કહી દઈશું, અને જે બાજુ દક્ષિણ છે એને જ આપણે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહી દઈશું. પરંતુ એની વર્તણૂક છે એ ઉલટી થશે. ભલે N ધ્રુવ કીધો છે છતાં એનું ચુંબકીય ક્ષેત્ર છે એ દાખલ થાય છે અહીંયા, અને અહીંયા S ધ્રુવ કીધો છે અહીંયાથી બહાર નીકળે છે. ખરેખર થવું જોઈએ ઉલટું, પણ એની
નામકરણ આપણે અહીંયા આ રીતે કરીશું. એટલે એવું નહીં સમજવાનું કે ગજિયા ચુંબકની અંદર પણ એવું થશે. બરાબર, આ આપણે ખાલી નામકરણ એ રીતે કર્યું છે કે દક્ષિણ ધ્રુવ રીએ, ઉત્તર ધ્રુવ રીએ, એટલા માટે આપણે આવું કરીએ છીએ. બરાબર, જૂની બુકની અંદર છે એ અહીંયા ઉત્તર ધ્રુવ કીધો છે અને અહીંયા દક્ષિણ ધ્રુવ કીધો છે. તો એવું પણ તમે કહી શકો. એટલે જે રીતે તમે સમજો, ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે, એવો અર્થ થશે. એટલે કે આ બે વચ્ચે, આ બંને રેખાઓ વચ્ચે એક ખૂણો રહેશે. લગભગ એવું કહેવામાં આવે છે 11.3 ડિગ્રી જેટલો ખૂણો રહે છે. તો એટલું થોડુંક બે વચ્ચે ખૂણો બને છે. બરાબર, ખરેખર આપણે એવું વિચારીએ કે જે ઉત્તર ધ્રુવ કહી છે એ જ દિશામાં પૃથ્વીનો ચુંબકનો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ, અને જે દિશામાં આપણે દક્ષિણ કહી છે એ જ દિશામાં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ ચુંબકનો. પણ એવું નથી, થોડુંક ક્રોસ રહે છે. બરાબર, 11.3 ડિગ્રી જેટલું આવું જોવા મળે છે. અને આ જે જગ્યા છે પૃથ્વી ઉપર એ કઈ છે તો એ પણ કીધું છે. એક જગ્યા છે એ કેનેડા છે અને એક એન્ટાર્કટિકા છે. અને એના માટે અક્ષાંશ અને રેખાંશ દ્વારા આપણે સ્થળ નક્કી કરીએ તો કેનેડાનું સ્થળ અને એન્ટાર્કટિકાનું આ બંને સ્થળ અંદર દર્શાવ્યું છે. એવું કીધું છે કે જે કેનેડાનું સ્થળ છે એ ઉત્તર ધ્રુવ સ્થાન જે છે એ બાજુ છે, ઉત્તર એટલે કે આ બાજુ છે, અને જે એન્ટાર્કટિકા કીધું છે આ બાજુ છે, દક્ષિણ. અને આ સ્થળ જે છે એનું અક્ષાંશ અને રેખાંશ કીધું છે. તો અક્ષાંશ કીધી છે 59.74 ડિગ્રી એન અક્ષાંશ, અને રેખાંશ કીધી છે 71.8 ડિગ્રી વેસ્ટ. એટલે ટૂંકમાં સમજી લઈએ, અક્ષાંશ અને રેખાંશથી શું થાય, પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ છે એ નિશ્ચિત થાય કઈ જગ્યાએ છે. એટલે કે ટૂંકમાં કહીએ તો એડ્રેસ. બરાબર, તો આ જે છે એ આ આંકડાઓ છે એ ભૂગોળની અંદર આવે. બરાબર, જે ઓલો આપણે પૃથ્વીનો ગોળો જોઈએ છે એની અંદર ઉપર લખેલું હશે, એમાં તમે જો હશે તમારી પાસે તો જોઈ દો. એની અંદર આવી રીતે અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે. જો અત્યારે આપણે આ તો અલગ જ વાત થઈ ગઈ, ફિઝિક્સ સાથે જોડાયેલી, એટલે બહુ એટલું બધું ડીપમાં આપણે નથી જવું. બરાબર, એટલે કે આ આંકડાઓ છે એ દર્શાવે છે સ્થળ, ટૂંકમાં એડ્રેસ બતાવે છે કે આ જગ્યાએ એનો ઉત્તર ધ્રુવ આવેલો છે. એ જ રીતે એન્ટાર્કટિકા માટે પણ આંકડા આપેલા છે, તો એ જગ્યાએ એનો દક્ષિણ ધ્રુવ દર્શાવેલો છે. બરાબર, તો આપણે હવે જઈએ આપણી મૂળ વાત ઉપર. આ જે ભૌગોલિક ધ્રુવ કીધા છે આપણે ઉત્તર અને દક્ષિણ, એમાંથી પસાર થતું આપણે એક સમતલ વિચારીએ. એટલે કે ભૌગોલિક ધ્રુવો માંથી પસાર થતું, અથવા તો એવું કહીએ ભ્રમણઅક્ષ જે છે પૃથ્વીની, તો પૃથ્વીની ભ્રમણઅક્ષ આ થશે. બરાબર, પૃથ્વીની જે ભ્રમણઅક્ષ છે એ પૃથ્વીની ભ્રમણઅક્ષ માંથી પસાર થતું સમતલ વિચારીએ તો એને એ સમતલ જે છે એને કહેવાય ભૌગોલિક મેરિડિયન. બરાબર, એવું સમતલ છે નહીં, પણ આપણે એવું વિચારીએ કે આ ભૌગોલિક ધ્રુવો જે છે ભ્રમણાક્ષ છે એમાંથી પસાર થતું સમતલ આ રીતે. બરાબર, તો આ રીતે જે પસાર થતું સમતલ આપણે વિચારશું ભૌગોલિક ધ્રુવોમાંથી, તેને શું કહેવાય, ભૌગોલિક મેરિડિયન કહેવાય. એવી જ રીતે ચુંબકીય ધ્રુવો જે છે, બરાબર, તો ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતું જો સમતલ વિચારીએ આપણે, એને કહેવાય ચુંબકીય મેરિડિયન અથવા તો મેગ્નેટિક મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય, તો કે ભૌગોલિક ધ્રુવોમાંથી પસાર થતું સમતલ. અને મેગ્નેટિક મેરિડિયન કેને કહેવાય, તો કે ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતું સમતલ. બરાબર, તો બે સમતલ આપણે અહીંયા વિચારીએ, બે મેરિડિયન સમતલ એટલે કે મેરિડિયન,
બે સમતલો આપણે વિચાર્યા છે, એક ભૌગોલિક અને એક મેગ્નેટિક. બીજા અહીંયા 3 પ્રાચલો જોવા મળે છે. પહેલો પ્રાચલ છે મેગ્નેટિક ડેક્લિનેશન. જેને આપણે ડી વડે દર્શાવશું. બીજું આવશે મેગ્નેટિક ડીપ એંગલ. એટલે કે નમન કોણ એવું પણ કહેવાય. ડીપ એંગલ એટલે કે નમન કોણ. શા માટે નમન કોણ છે એ હમણાં આપણે સમજીએ, જેને આપણે આઈ વડે દર્શાવશું. અને ત્રીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, એક ઘટક સમક્ષિતિજ ઘટક અને બીજો ઉધ્વ ઘટક અથવા તો લંબ ઘટક. આને આપણે H વડે દર્શાવશું અને આને આપણે Z વડે દર્શાવશું. ઉધ્વ ઘટક અથવા તો લંબ ઘટક એવું પણ કહી શકીએ. તો આ 3 મુદ્દાઓ છે એ આપણે સમજવાના છે. તો પહેલા આપણે સમજીએ મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય. તો મેગ્નેટિક ડેક્લિનેશન એટલે આપણે જે અત્યારે બે સમતલ વિચાર્યા કે એક આપણે એવું કીધું ભૌગોલિક ધ્રુવોમાંથી પસાર થતું સમતલ અને એક આપણે એવું કીધું કે ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતું સમતલ. તો આ બે વચ્ચે કંઈક ખૂણો બને છે, બરાબર. એ ખૂણો જે છે એને જ કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. તો મેગ્નેટિક ડેક્લિનેશન એટલે શું? તો કે આ બે સમતલ વચ્ચે બનતો ખૂણો, અથવા તો બીજી ભાષામાં કહીએ તો ધારો કે કોઈ એક ચુંબકીય હોય કોઈ સ્થળે, ચુંબકીય હોય સંતુલન અવસ્થામાં ભૌગોલિક દિશા સાથે, ભૌગોલિક ઉત્તર દિશા સાથે એવું કહી દઈએ, અથવા તો દક્ષિણ સાથે જે ખૂણો બનાવે એને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. તો સમજીએ આપણે કે ધારો કે કોઈ એક આપણી પાસે ચુંબકીય સોય છે, એ ચુંબકીય સોયને આપણે દોરી સાથે બાંધી દઈએ અને એને આપણે સ્થિર રાખીએ આ રીતે પકડીને. તો એ કઈ દિશામાં ગોઠવાશે? તો થોડા સમય માટે આ રીતે ભ્રમણ કરશે અને પછી સ્થિર કઈ દિશામાં થશે? તો જે દિશા ચુંબકીય ધ્રુવોની છે, એટલે કે આપણે આ રીતે વિચાર્યું હતું કે આ જે દિશા છે આ ભૌગોલિક અને આ છે એ ચુંબકીય. તો એ સોય જે છે એ ચુંબકીય દિશામાં આ દિશામાં જ ગોઠવાશે, બરાબર. આ રીતે. તો ખરેખર આપણે આ રીતે વિચારીએ કે ચુંબકીય સોયે આ રીતે ખૂણો બનાવ્યો. આ જે છે એ ભૌગોલિક મેરિડિયન કહી શકીએ આપણે. તો આ જે ખૂણો બનાવશે ચુંબકીય સોય એને જ કહેવાય ડેક્લિનેશન, બરાબર. ધારો કે આપણે અહીંયા સમજીએ આ રીતે, ધારો કે આ ચોક છે એ ધારો કે ગજ્યો ચુંબક છે, તો આ રીતે આમ ધારો કે ગોઠવાય. હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે એ ધારો કે આ રીતે છે, તો આ બે વચ્ચે જે ખૂણો બનશે એને આપણે શું કહીશું? એ સ્થળે, જો કે જુદા જુદા સ્થળે ડેક્લિનેશન અલગ અલગ હશે, બરાબર. એ ખૂણો અલગ અલગ બનશે. તો જે સ્થળે તમે આમ આપશો એ સ્થળ માટેનો ડેક્લિનેશન કહેવાશે. તો તમે જુદા જુદા સ્થળે એ રીતે ચુંબકીય સોય રાખશો તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સાથે અલગ અલગ ખૂણા બનાવશે. તો જે ખૂણા બનાવશે એને શું કહેવાશે? ડેક્લિનેશન કહેવાશે.
બરાબર. તો અમુક સ્થળ માટે ડેક્લિનેશનની કિંમતો આપેલી છે આપણને, તો એ યાદ રાખજો. દિલ્હી પાસે અને મુંબઈ પાસે. દિલ્હી પાસે 0 ડિગ્રી અને 41 મિનિટ જેટલો છે એ ખૂણો, અને મુંબઈ પાસે 0 ડિગ્રી અને 58 મિનિટનો છે. બરાબર. તો આ કદાચ MCQ માં પૂછાય તો આવો આંકડો યાદ રાખવાનો. બરાબર. ડેક્લિનેશન દિલ્હી પાસે કેટલું? 0 ડિગ્રી અને 41 મિનિટ, જ્યારે મુંબઈ પાસે કેટલું છે? 0 ડિગ્રી અને 58 મિનિટ જેટલું છે. હવે બીજો પોઈન્ટ આપણે સમજીએ. મેગ્નેટિક ડીપ એંગલ એટલે કે નમન કોણ, જેને આપણે I વડે દર્શાવશું, ડેક્લિનેશન ને D વડે દર્શાવશું. શા માટે નમન કોણ એવું કીધું છે? ડીપ એંગલ. તો કે જે મેગ્નેટિક મેરિડિયન જે છે, એટલે કે જે ચુંબકીય ધ્રુવો છે, એટલે કે પૃથ્વીની અંદર આ રીતે આપણે આ જે ધ્રુવો છે ચુંબકીય ધ્રુવો, બરાબર, એક ચુંબકીય ઉત્તર ધ્રુવ અને એક ચુંબકીય દક્ષિણ ધ્રુવ, આ રીતે છે. ધારો કે N અને S. તો આ જે સમતલ છે, આ સમતલની અંદર કોઈ પણ આપણે ચુંબકીય સોય રાખીએ તો કેટલા ખૂણે નમેલી છે, એટલે કે ધારો કે અહીંયા જ આપણે વિચારીએ કે આ જે ચોક છે એ એક ગજ્યો ચુંબક છે, તો આપણે એને આ રીતે સ્થિર રાખશું તો જે ભૌગોલિક દિશાઓ હતી ઉત્તર અને દક્ષિણ, એની સાથે જે ખૂણો બનતો હતો એને આપણે કીધું ડેક્લિનેશન. પરંતુ આ જે ચુંબકીય સોય છે એકદમ આ રીતે આમ સીધી નહીં રહે, એ થોડી ઘણી આ રીતે આમ નમેલી રહેશે, આવી રીતે. બરાબર. એટલે કે આ સમતલમાં નહીં, આ સમતલની અંદર ઊભા સમતલમાં જે નમેલી રહેશે, જે ખૂણો બનાવશે, જેટલી નમેલી રહેશે, સમક્ષિતિજ સાથે જેટલો ખૂણો એ બનાવશે, એ ખૂણાને આપણે નમન કોણ એટલા માટે જ કીધું છે. નમન કોણ કેટલી સોય નમેલી રહેશે એ ખૂણો, એટલે કે ડીપ એંગલ એને કહેવાશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય સોયને જે સ્થળે કોઈ સ્થળે ચુંબકીય સોયને સંતુલન અવસ્થામાં રાખતા સમક્ષિતિજ સાથે મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને નમન કોણ અથવા તો ડીપ એંગલ કહે છે. એટલે કે અહીંયા ડીપ એંગલ જે મળે છે એ મેગ્નેટિક મેરિડિયનની અંદર મળશે, અને ડેક્લિનેશન જે ખૂણો મળશે એ પણ બીજા સમતલની અંદર કે એનેથી લંબ સમતલની અંદર મળશે. જો આ બંને ખૂણા આપણે એક સાથે દર્શાવવો હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. બંને અલગ અલગ સમતલમાં ખૂણા બનશે, એક મેગ્નેટિક મેરિડિયનમાં બનશે તો એક એનાથી લંબ સમતલ હશે એમાં બનશે. એટલે કે આપણે આવી રીતે દર્શાવી શકીએ. ધારો કે આ સમતલ જે છે આને હું કહી દઉં ભૌગોલિક મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન એટલે શું? ભૌગોલિક દિશા, જે આપણે જેને ઉત્તર અને દક્ષિણ દિશા કહી છે એમાંથી પસાર થતું સમતલ આર્યું આ છે. પછી એક મેગ્નેટિક મેરિડિયન દોરી દે. તો મેગ્નેટિક મેરિડિયન એટલે શું? તો કે જે ચુંબકીય ધ્રુવો છે પૃથ્વીના એમાંથી પસાર થતું સમતલ, જે આની સાથે અમુક ખૂણો બનાવે છે
બરાબર. આને આપણે ભૌગોલિક મેરિડિયન કહી દઈએ. આમ તો જો કે કઈ વાંધો નહીં. બરાબર. તો મેગ્નેટિક મેરિડિયન, તો આ સમતલ કયું? તો કે મેગ્નેટિક ધ્રુવો જે છે, ચુંબકીય ધ્રુવો છે, એમાંથી પસાર થતું સમતલ. અને આ સમતલ કયું? તો કે જે ભૌગોલિક ધ્રુવો છે, આપણે જેને ખરેખર દિશા કહી છે, ઉત્તર દક્ષિણ દિશા જેને આપણે કહી છે, એમાંથી પસાર થતું સમતલ. તો બે વચ્ચે જે ખૂણો બનશે આને આપણે શું કહીએ? ડેક્લિનેશન. અને મેગ્નેટિક જે મેરિડિયન છે એને આપણે અહીંયા અલગ દર્શાવી દઈએ. બરાબર. મેગ્નેટિક મેરિડિયન એટલે મેગ્નેટિક જે સમતલ છે, બરાબર, એની અંદર ધારો કે સોય આ દિશામાં આ રીતે રહી, આવી રીતે રહી, ધારો કે n અને x આ રીતે રહી. તો આ જે નમેલી રહી છે, આ જે ખૂણો બને છે, બરાબર, આને કહેવાશે ડીપ એંગલ. એટલે કે અહીંયા સોય આ સમતલની અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે તો એ દિશામાં એ ગોઠવાશે. તો અહીંયા જે ખૂણો બનાવે છે આની સાથે, એની સાથે આ જે સમક્ષિતિજ છે મેગ્નેટિક મેરિડિયનનું, એની સાથે જે ખૂણો બનાવે છે એને કહેવાશે ડીપ એંગલ. તો ડીપ એંગલ છે એ અલગ સમતલમાં બને છે અને ડેક્લિનેશન છે એ બે સમતલો વચ્ચેનો ખૂણો છે, બરાબર, એવું આપણે કહી શકીએ. તો આ રીતે જો ગોઠવાશે તો અહીંયા એક ઘટક આ બનશે, ચુંબકીય ક્ષેત્ર સાથે એક ઘટક આ રીતે બનશે. અહીંયા આપણે દર્શાવ્યું તો આવી રીતે દર્શાવી શકીએ. એક ઘટક આમ થશે, એક ઘટક આમ થશે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. તો આ જે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે ડીપ એંગલ કીધું. તો આ જે ઘટક છે એને આપણે દર્શાવવું હોય તો બી જેટલું માપ છે, આઈ જેટલો ખૂણો હોય, શું લખીએ આપણે? બી કોસ આઈ. અને આ જે ઘટક છે એને શું કહેવાય? બી સાઇન આઈ. તો જે સમક્ષિતિજ ઘટક છે એને આપણે એચ કહીશું અને જે લંબ ઘટક છે જેને આપણે ઝેડ કહીશું. તો આપણે ત્રણ પ્રાચલ જોયા હતા. પહેલું ડેક્લિનેશન, બીજું ડીપ એંગલ અને ત્રીજું તો કે આ બંને ઘટકો સમક્ષિતિજ અને ઉધ્વ અથવા તો લંબ ઘટક. એચ બરાબર કેટલું થશે? તો કે બી કોસ આઈ, બરાબર, એચ બરાબર એટલું થશે. અને ઝેડ બરાબર કેટલું થશે? તો કે બી સાઇન આઈ. આ રીતે લખાશે. જો આ બંનેને ગુણોત્તર લઈએ એટલે કે ઝેડ ના છેદમાં એચ આ રીતે લખીએ તો અહીંયા શું આવશે? બી સાઇન આઈ છેદમાં બી કોસ આઈ આવું થશે. તો બી કેન્સલ થઈ જશે. તો સાઇન આઈ છેદમાં કોસ આઈ તો શું લખાશે? ઝેડ ના છેદમાં એચ બરાબર ટેન આઈ. આ રીતે લખાશે. તો ઝેડ એટલે ઉધ્વ ઘટક, લંબ ઘટક, છેદમાં એચ એટલે સમક્ષિતિજ ઘટક. તો બંનેના ગુણોત્તર કેના જેટલો આવશે? તો કે જે ડીપ એંગલ છે એના tan z જેટલો આવશે, બરાબર. તો આ સમીકરણ પર યાદ રાખવાનું. બીજું અહીંયા આપણે લખવું હોય તો આ બંને સમીકરણનો વર્ગ કરી અને સરવાળો કરીએ તો આપણે આ રીતે લખી શકીએ. તો બી સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અથવા તો બી બરાબર વર્ગમૂળની અંદર એચ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આવું આપણે લખી શકીએ, બરાબર. તો ડેક્લિનેશન એટલે કયો ખૂણો, ડીપ એંગલ એટલે કયો ખૂણો, એ બે વચ્ચે ડિફરન્સ સમજવાનો, બરાબર. અને આ રીતે આપણને એના સમીકરણો મળશે. બીજું અહીંયા આપણે પૃથ્વી માટે આકૃતિ સમજીએ તો આમાંથી પસાર થતું એક સમતલ વિચારીએ આ રીતે વર્તુળ દોરું, બરાબર. આને કહીએ આપણે ભૌગોલિક મેરિડિયન. અને થોડું ક્રોસમાં હશે આ રીતે, જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક મેરિડિયન. એ જ રીતે આપણે અહીંયા આ ભાગ જે છે
આમાંથી પસાર થતું સમતલ વિચારીએ આ રીતે. તો આને આપણે ભૌગોલિક વિષુવવૃત્ત કહી શકીએ. અને થોડુંક એનાથી ક્રોસમાં આ રીતે બીજું એક સમતલ વિચારીએ આ રીતે. બરાબર, આને આપણે મેગ્નેટિક વિષુવવૃત્ત એવું કહી શકીએ. તો અહીંયા ટોટલ આ રીતે 4 સમતલ આપણે સમજી શકીએ. આપણે અહીંયા સમજ્યા કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ રીતે દાખલ થાય છે. અહીંયાથી ધારો કે ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. બરાબર, આ જે ભાગ છે આને આપણે કહીશું ધ્રુવ અને આ ભાગ છે એને કહીશું વિષુવવૃત્ત. તો જો આપણે જુદી પૃથ્વી ઉપર જુદા જુદા પોઈન્ટ પાસે ડીપ એંગલ કેટલો હોય એ આપણે સમજવું હોય તો ધારો કે એક ઉદાહરણ આપણે અહીંયા સમજી લઈએ. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે એ ધારો કે આ રીતે છે. તો એના બે ઘટક પાડીએ, એક સમક્ષિતિજ અને એક શિરોલંબ. આને આપણે H કહીએ, આને આપણે Z કહીએ. જે રીતે હમણાં આપણે જોયું તો બે ઘટક પાડીએ B ના, તો એક H અને Z. તો H સાથે એટલે કે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને આપણે ડીપ એંગલ કહીએ. તો આ રીતે થશે. તો જુદા જુદા પોઈન્ટ પાસે આપણે આ કિંમત ગણતા જઈએ તો આ રીતે B ની કિંમત જુદી જુદી દિશામાં છે. ધારો કે અહીંયા B આ રીતે છે તો શિરોલંબ ઘટક આ રીતે થશે, H આ રીતે થશે. તો અહીંયા ખૂણો પણ કંઈક અલગ મળશે. તો જુદા જુદા પોઈન્ટ પાસે ડીપ એંગલ અલગ અલગ મળશે. અહીંયા આપણે વિચારીએ તો શું થશે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે થશે, સમક્ષિતિજ ઘટક એ જ થશે અને ઉધ્વ ઘટક આ રીતે થશે. તો અહીંયા Z બરાબર કેટલું આવશે? 0 આવશે. તો વિષુવવૃત્ત પાસે આપણે આ રીતે સમજીએ કે tan I, હમણાં આપણે સમીકરણ મેળવ્યું હતું, Z ના છેદમાં H આ રીતે હતું. તો અહીંયા Z બરાબર જ 0 થશે કેમ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમક્ષિતિજ દિશામાં હશે વિષુવવૃત્ત પાસે. તો અહીંયા Z ની કિંમત 0 થાય તો tan I બરાબર શું થશે? 0. તો I બરાબર કેટલું થયું? 0. એટલે કે અહીંયા સમક્ષિતિજ અને B બંને એક જ દિશામાં છે તો બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. તો કઈ જગ્યાએ ડીપ એંગલ શૂન્ય થશે? તો કે વિષુવવૃત્ત પાસે જે ડીપ એંગલની કિંમત મળશે એ 0 થશે. એવું જ આપણે અહીંયા ધ્રુવ પાસે વિચારીએ તો શું થાય? તો ધ્રુવ પાસે શું થશે? આનાથી ઉલટું થશે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર B અને Z બંને એક દિશામાં થશે. H બરાબર કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા આપણે જોઈ ગણીએ તો tan I બરાબર Z ના છેદમાં H. H બરાબર 0 થશે. H બરાબર 0 થશે એટલે આ કિંમત શું થઈ જશે? ઇન્ફિનિટિવ. તો tan I બરાબર અવ્યાખ્યાયિત ઇન્ફિનિટિવ એવું કઈ થશે. તો I બરાબર કેટલું થશે? તો કે 90 ડિગ્રી બનશે, π/2. તો ધ્રુવ પાસે ડીપ એંગલ કેટલો હોય? 90 હોય. એટલે કે ત્યાં કયો ઘટક 0 હોય? તો કે સમક્ષિતિજ ઘટક 0 હોય. અને વિષુવવૃત્ત પાસે ડીપ એંગલ કેટલો હોય? 0 હોય. ત્યાં કયો ઘટક 0 હોય? તો કે Z એટલે કે ઉધ્વ ઘટક અથવા તો લંબ ઘટક 0 હોય. બરાબર, તો MCQ ની અંદર આ રીતના ક્વેશ્ચન પૂછી શકાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, આને રિલેટેડ એકાદું એક્ઝામ્પલ હશે એ જોઈએ આપણે. જો ઉદાહરણ 9,
જેની રકમ જુઓ, કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં, ધ્રુવતલ એટલે કે મેરિડિયન, બરાબર, ગુજરાતીમાં ધ્રુવતલ એવું કહેવાય. તો ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગાઉસ છે. કઈ કિંમત આપી? ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો સમક્ષિતિજ ઘટકને આપણે h વડે દર્શાવીએ તો h બરાબર 0.26 ગાઉસ. અને નમન કોણ 60 ડિગ્રી છે. નમન કોણ એટલે ડીપ એંગલ I, જેની કિંમત આપી છે 60 ડિગ્રી. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો એ સ્થાને, જે સ્થાને આ કિંમતો આપેલી છે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, બરાબર. આ કિંમત આપણને ગણવાની કીધી. તો આપણે હમણાં જ સમીકરણ જે મેળવ્યા હતા, બરાબર, એક તો h બરાબર શું લખાય? તો કે b cos I. પછી z બરાબર શું લખાય? તો કે b sin I. તો સીધું જ છે કે કોઈ એકની કિંમત આપણને આપેલી હોય, ધારો કે h ની આપેલી હોય અથવા તો z ની આપેલી હોય, અને ડીપ એંગલ આપી દીધો હોય, તો b ની કિંમત મળી જાય, ચુંબકીય ક્ષેત્ર એ સ્થળે મળી જાય. તો અહીંયા જો h ની કિંમત આપી દીધી છે, I ની કિંમત આપણને આપી દીધી છે, તો b ની કિંમત મળી જશે, બરાબર. તો આ સમીકરણ ઉપરથી આપણે આવું લખી શકીએ, b બરાબર h ના છેદમાં cos I. તો h એટલે 0.26 ગાઉસ ની અંદર છે, તો જવાબ પણ એમાં રહેશે, બરાબર, ફેરવતા નથી. અને cos I એટલે 60 ડિગ્રી આપણને આપેલો છે નમન કોણ. તો b બરાબર 0.26 છેદમાં cos 60 એટલે કેટલું થશે? 1/2 તો થશે 2 ઉપર ગુણાશે એટલે કે 0.26 છે, અહીંયા 2 કરીએ એટલે કેટલું થશે? 0.52 ગાઉસ. આટલું ચુંબકીય ક્ષેત્ર ત્યાં હશે, બરાબર. બીજું કઈ ગણવાનું કીધું નથી, આટલું જ કીધું છે. એટલે ટૂંકમાં એ જે સમીકરણ જે છે, એક તો આ છે અથવા તો tan I બરાબર h ના છેદમાં z ના છેદમાં h. તો આના ઉપરથી ઘણા બધા MCQ પૂછી શકાય એવું છે, બરાબર. એમ કે સમક્ષિતિજ જે છે ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે, અથવા લંબ ઘટક જે છે સમક્ષિતિજ ઘટક કરતા 2 ગણો છે. તો એ કિંમત અહીંયા મૂકી દેવાની. z બરાબર 2h થતું હોય 2h, અથવા h/2 થતું હોય h/2, એ જે કિંમત આવે મૂકવાની, બાકી કેન્સલ થશે. tan I બરાબર કિંમત મળશે એટલે I ની કિંમત મળી જશે, બરાબર. ડીપ એંગલ પૂછાય, ધારો કે એક એક્ઝામ્પલ સમજી લઈએ કે ઉધ્વ ઘટક છે એ સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે, એટલે કે z છે એ h કરતા √3 ગણો છે, આવું કહીએ. અથવા તો કોઈ પણ પરિસ્થિતિ બીજી કહીએ કે h છે એ z કરતા આટલા ગણો છે, કે જે કહીએ એટલા ગણો, ટૂંકમાં ઇક્વેશન આપણે લખી દેવાનું, એની કિંમત પછી આની અંદર મૂકી દેવાની. tan I બરાબર z ની જગ્યાએ આ કિંમત મૂકીએ છેદમાં h. તો આ જે છે એ કેન્સલ થઈ જ જશે, બરાબર. તો tan I બરાબર શું થયું? √3. તો I બરાબર કેટલું થાય? તો કે 60 ડિગ્રી. તો આ રીતના આ ટાઈપના MCQ ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. તો એ એક ધ્યાન રાખવું. સારું, ચાલો.